નમસ્કાર. ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો. ઉના નગરપાલિકામાં ભાજપ તરફથી જાણીતા લોકગાયક રાજલ બારોટે ઉમેદવારી નોંધાવી. ધારાસભ્ય કેસી રાઠોડની આગેવાનીમાં ભવ્ય રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા. રાજલ બારોટ સાસરિયા પક્ષ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા. ઉલ્લેખનીય છે કે તેમના પતિ અલ્પેશ બાંભણિયા અગાઉ નગરસેવક રહી ચૂક્યા, જેને કારણે સ્થાનિક સ્તરે તેમનો પ્રભાવ માનવામાં આવી રહ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. શું કહેશો કાળુભાઈ, નગરપાલિકાના ફોર્મ રજૂ કરવા માટે આવ્યો છો, સામે પક્ષે કોંગ્રેસ અને આપ બંને સાથે મળીને ચૂંટણી લડવાના ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ ચાલે છે, કઈ રીતે આ ચૂંટણી જીતશો? ઉના નગરપાલિકાનું આજે વિધિવત નગરપાલિકાના સભ્યો 36 સભ્યોના વિધિવત આજે અમે ઉમેદવારી પત્રો આજે પ્રાંત કચેરીમાં આજે અમે રજૂ કર્યા છે. તેની અંદર તમામ સભ્યો હાજર હતા, ટેકેદારો હાજર હતા, દરખાસ્ત કરનાર પણ લોકો હાજર હતા. સવાલ છે આમ આદમી અને કોંગ્રેસની, તો લાંબા ટાઈમથી એને બેલોની મિલીભગત વહી આવે છે. એટલે આમ આદમીમાં પણ એવા કાંઈ નથી એટલે કોંગ્રેસમાં કાંઈ નથી. તો ક્યાંક ને ક્યાંક આ શહેરનું વાતાવરણ બગડે અને ભાગમાં ક્યાંક ધંધો કરીએ ને ક્યાં જો મેળ આવવાનો હોય તો આવી જાય. પણ ઉના શહેરના લોકો ઘણા લાંબા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને પર વિશ્વાસ મૂકી, ઉના શહેરના લોકો માથે વિશ્વાસ મૂકી ને 36 સભ્યો બહુ જંગી બહુથી લાંબા ટાઈમથી ચૂંટાઈને આવે છે. તે જ પ્રકારે આ વખતે પણ એમાં શહેરના લોકો કાંઈ કોઈ નાની મોટી ભૂલ કરવાનું નથી. માત્ર બિનહરીફ ન થાય ને શહેરનું વાતાવરણ બગડે એટલા માટે કોંગ્રેસ અને આમ આદમીના લોકો ભેગા થઈ અને ચૂંટણી લડતા હશે. મારી પાસે કોઈ સત્તાવાર કોઈ યાદી નથી. ચહેરાઓ તમે જોજો, આમ આદમીના ચહેરાઓ જોજો, કોંગ્રેસના પણ ચહેરાઓ જોજો અને સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ચહેરાઓ તમે જોજો કે આ નગરના લોકો આવનારા દિવસોમાં 36 સીટો જીતી અને ભારતીય જનતા પાર્ટીના સભ્યોને આશીર્વાદ આપવાના છે. ખાસ તો ખ્યાતનામ લોકગાયક કલાકાર રાજલબેન બારોટ કે જેઓ પોતે પણ પ્રથમ વખત ઉના નગરપાલિકામાંથી ઉમેદવારી નોંધાવે છે, શું કહેશો આમને? રાજલબેન બારોટ અહીંના મતદાર છે અને મતદારના નાતે હોવાનો તેમનો ચૂંટણી લડવાનો અધિકાર છે અને તે પણ સારા મતે આવનારા દિવસોમાં ચૂંટાવાના છે. હું રાજલબેન મણિરાજભાઈ બારોટ. શું કહેશો આજે બસ એક ઉત્સાહની તરીકે નજરથી હું જોઉં છું અને આજે ઉના નગરપાલિકામાં મેં ઉમેદવારી નોંધાવી છે. ખૂબ જ સારું લાગી રહ્યું છે. જનતાનો સાથ સહકાર મળી રહ્યો છે. ઉના શહેરના ઘણા બધા સારા કાર્યકર્તાઓને આજે અહીંયા મળવાનું થયું છે. ખૂબ સારું લાગી રહ્યું છે.